આજે ચોખાના લોટમાંથી એક એવો નાસ્તો બનાવીએ જે તમે સ્ટોર કરીને મહિના સુધી રાખી શકો છો. ચા કોફી સાથે તો ખૂબ જ સરસ લાગશે. મિક્સર જારમાં 1/4 કપ જેટલા ચણા, 1/4 કપ જેટલા શેકેલા સિંગદાણા નાખી પાવડર તૈયાર કર્યો. 1 કપ ચોખાનો લોટ, 1/4 કપ જેટલો મેંદો ચાળ્યો. મિક્સર જારવાળું મિશ્રણ, 2 ટેબલસ્પૂન બારીક સોજી, 2 ચપટી હિંગ, 1 ટીસ્પૂન લાલ મરચું પાવડર, સ્વાદ મુજબ મીઠું, સફેદ તલ, આખું જીરું અને મીઠા લીમડાના પાન સમારેલા એડ કર્યા. 2 ટેબલસ્પૂન ગરમ તેલ કરી અને લોટમાં એડ કરી મિક્સ કરી અને ગરમ પાણીથી લોટ બાંધી લેવાનો છે અને એને મીડિયમ એવો બાંધવાનો છે. ઢાંકી 20 મિનિટ રેસ્ટ આપ્યા પછી થોડું તેલ નાખી કૂણવી લેવાનો છે. હવે 3 ભાગ કરી લેવાના છે અને ગુંદલું પાડી લેવાનું છે. આ રીતે પ્લાસ્ટિક શીટ ઉપર ઓઇલ લગાવી અને જાડો રોટલો વણી લઈશું. હલકા હાથે વણી લેવાનો છે અને કોઈ પણ રાઉન્ડ કટર અથવા કોઈ પણ શેપમાં તમે કટ કરી અને આ રીતે ચોખાના લોટની પૂરી તૈયાર કરી અને ગરમ તેલમાં તળી શકો છો. સાઉથના લોકો આને નીપટ્ટું કહેતા હોય છે. તો ફ્રેન્ડ્સ, આ રેસીપી ગમી હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ